અહીંયાથી સોફ્ટવેર સ્ટાર્ટ થશે. આપણે એક હોટલ મધુબનનું છે. જેમ કે સૌથી પહેલાં યુઝરને મને પાસવર્ડ પૂછશે. એડમિન હશે તો એડમિન, અને યુઝર હશે એ લોકોને યુઝરમાં લોગિન કરવાનું રહેશે. અહીંયાથી પાસવર્ડ નાખવાનો આવશે. અને કરંટ યર જેમ કે 19-20 ચાલે છે તો 19-20 અહીંયાથી આવશે. અને 20-21 હશે તો અહીંયાથી 20 તો એ ઓક્યુપાય રૂમ છે. અને અંડર મેન્ટેનન્સ જો કોઈ મૂક્યું હોય તો એક રૂમ એવો છે અંડર મેન્ટેનન્સમાં છે. તો અહીંયાથી એમને આ ત્રણ એના સ્ટેટસ બતાવે છે. જેમ કે ગ્રીન છે, ટોટલ 30 વેકન્ટ છે અત્યારે, 9 ઓક્યુપાય છે અને એક રૂમ અંડર મેન્ટેનન્સ છે. 213 એક્ઝિક્યુટિવ રૂમ છે, જે એક મેન્ટેનન્સ છે. ટોટલ એમના 40 રૂમ છે. અહીંયાથી એમને જોતા જ એક સ્ક્રીન ઉપર એમનો આખો સિનારીઓ આવી જાય કે કેટલા રૂમ અવેલેબલ છે. 30 અવેલેબલ છે, 9 ઓક્યુપાય છે અને એક મેન્ટેનન્સમાં છે. એટલે 40 રૂમની અહીંયા સ્ટેટસ બતાવે. સમજો કોઈ પણ ગેસ્ટ આપણું આવ્યો, કોઈ પણ રૂમ ઓક્યુપાય થયું, આ એમના 101 થી કરી 111, 121 ને 210 એક આ રૂમ એમના રખાયેલા છે. કોઈ પણ રૂમ જેમ કે આવે 113, આ એની ટાઈપ અહીંયા બતાવે છે કે 102 મધુબન સ્પેશિયલ, એસટીડી એટલે સ્ટાન્ડર્ડ રૂમ, સ્યુટ રૂમ છે, એક્ઝિક્યુટિવ છે, એક્ઝિક્યુટિવ ડિલક્સ છે, મધુબન સ્પેશિયલ છે. એ બધા અલગ અલગ એમના છે. આ એમનો એક માસ્ટર હોય છે, રૂમ માસ્ટર કરીને. એમાંથી એક વખત આપણે એમને સેટ કરી દેતા હોય છે કે આ રૂમ અને રૂમની ટેરિફ શું છે એ પણ અહીંયા રાખી દઈએ છીએ. અને એનો સ્ટેટસ એક્ટિવ છે કે અંડર મેન્ટેનન્સ છે કે રેડી છે. અને અહીંયા રૂમની એમની ટાઈપ છે, જેમ કે એમની એક્ઝિક્યુટિવ છે, એક્ઝિક્યુટિવ ડિલક્સ છે, મધુબન સ્પેશિયલ, સ્ટાન્ડર્ડ અને આ રૂમનો એ લોકોના ટેરિફ એક માસ્ટર હોય છે. અહીંયાથી એમના ટેરિફ આપણે એકવારથી દઈ દીધા કે જેમ કે રૂમ ટાઈપ આ છે તો એનો આ રેટ છે. એનો જેમ કે સ્ટાન્ડર્ડ છે તો સ્ટાન્ડર્ડનું એનું 1400 રૂપિયા છે સિંગલ પર્સન. 2 જણા હોય તો 1500 રૂપિયા. એક્સ્ટ્રા બેડના 275 એમના. તો એવી રીતે અહીંયા જે પણ આપણા સ્ટાન્ડર્ડ રૂમ છે, મધુબન સ્પેશિયલ છે, સ્યુટ છે, એના રેટ જે કેટેગરી છે અને શું રેટ છે આપણે એકવાર અહીંયાથી સેટ કરી દઈએ તો એ તમારે આરામથી વાગને ઓટોમેટિક પકડી લેશે એના ટાઈપ વાઇઝ. પછી સમજો કોઈ પણ એક રૂમ લાગ્યો 101 સ્ટાન્ડર્ડ સપોઝ, તો અહીંયાથી આ ગ્રીન કલર છે, અહીંયાથી જ્યારે કોઈ પણ ગેસ્ટ ચેક ઇન કરે ત્યારે અહીંયાથી આપણે લોગિન કરવાનું રહેશે. અહીંયાથી સીધું આપણી ગેસ્ટ ડિટેલ આવી જશે. આ તમારો રજિસ્ટ્રેશન નંબર આવશે, જે સિસ્ટમ જનરેટ ઓટોમેટિક થતો આવશે. કરંટ ડેટ આજની આવી જશે કે 2 ફેબ્રુઆરી. ગેસ્ટનું નામ નાખવાનું આવશે અહીંયાથી તમારે. સમજો કે કોઈ પણ XYZનું ગેસ્ટનું નામ કરું છું, મારી પાસે અત્યારે અહીંયા ઇનફિલ્ડ નખાયેલા છે કોઈ પણ નામ, તો અહીંયા મને રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેમાં મને નામ અહીંયા આવશે એમના. તો હું નામ એમના અહીંયાથી કાંઈ પણ સિલેક્ટ કરી શકું છું. કોઈ પણ હું XYZ નામ લઉં છું એમનું, તો મને નામ અહીંયા કે નથી એમનું ડિસ્પ્લે થશે. તો એક વખત સપોઝ મારી પાસે આગળ આવી ગયા હશે તો એનું ડિટેલ્સ મને ઓટોમેટિક બીજી વાર પોતે મળી જશે. આખું મને લેવું નહીં પડે. સમજો હું લલિત ગોડે કરીને લઉં છું તો આવી જશે કે ભાઈ એની એજ શું છે, 40, કેટલા દિવસ રહેશે મને ખબર હોય, 1 દિવસ 2 દિવસ અહીંયા નાખું તો ઠીક છે. એમની સાથે અધર પર્સન કોઈ હોય જો એ મને નાખવું હોય તો અહીંયાથી અધર પર્સનનો પણ ઓપ્શન છે કે એની સાથે કોઈ પણ XYZ પર્સન બીજું કોઈ પણ આવ્યું છે સાથે, તો એમના સાથે અધર પર્સનનું પણ નામ નાખવાનું ઓપ્શન રહેશે. એરાઇવ ડેટ એમની જેમ કે સિસ્ટમની હતી એને પકડી 2 ફેબ્રુઆરી અને 7 વાગે અને 12 મિનિટ થઈ છે તો તેરી ટાઈમ ઓટોમેટિક સિસ્ટમનો ડેટ એન્ડ પકડશે. નંબર ઓફ પર્સન 1 છે તો 1 ને 2 હોય તો 2 અહીંયા કને નાખી દીધું. સિંગલનો 2 પર્સન હશે તો એ પ્રમાણે એનો ટેરિફ પકડશે. જેમ કે જોશો હવે એનો 1500 ટેરિફ થઈ ગયો. સિંગલ જે હતો 1 પર્સન તો એનો 1400નો ટેરિફ પકડશે. એવી રીતે જે આપણે અંદર નાખેલું છે એક્સ્ટ્રા બેડ પણ એના માસ્ટરમાં જે આપણે ફિટ કર્યું છે એવી રીતે પકડશે. એક્સ્ટ્રા બેડ છે તો અહીંયા કને લેશે, નથી તો એપ્લિકેબલ નહીં થાય. એડવાન્સ ડિપોઝિટ સપોઝ કોઈ આપી છે એને, જો 2-3 દિવસ રહેવાના 2000 5000 સમથિંગ કંઈ પણ જમા કરાવ્યું હોય તો અહીંયા એડવાન્સ ડિપોઝિટ પણ આપણે એની લઈ શકીએ છીએ. નંબર ઓફ રૂમ ઓક્યુપાઇડ્સ એ આવી જશે. એની એડ્રેસ ડિટેલ્સ આપણે નાખી દઈએ કે ક્યાંથી આવ્યા છે, શું છે એની એડ્રેસ છે. જેમ કે આનું ઉલ્લાસનગર એક નાખેલું છે. પિનકોડ નંબર એનો, સ્ટેટ અને એના જિલ્લા કે આપણે નાખવું સ્ટેટ અને સ્ટેટ કોડ તો એ આપણે અહીંયાથી નાખી શકીએ છીએ. નેટિવ પ્લેસ એનો શું છે, મોબાઈલ નંબર, બેઝિક ડિટેલ્સ જે આપણે એઝ પર નોર્મ્સ નાખવી પડતી હોય એ આવશે. ઈમેલ આઈડી છે તો ઈમેલ આઈડી આવી જશે. પછી આ બાજુ આવશે ને અધર ડિટેલ્સ કમિંગ ફ્રોમ, ક્યાંથી આવ્યો છે, ક્યાં જાય છે, શું પર્પઝ છે, જેમ કે ઓફિશિયલ છે કે બિઝનેસ છે કે ટૂર છે, એક્ઝામ છે, મેરેજ છે, શું જે પણ વ્યક્તિવર કાંઈ નાખવું હોય આપણે નાખી શકીએ છીએ. એનો વ્હીકલ ગાડી હોય તો ગાડી નંબર પણ અહીંયા મેન્શન થઈ જશે. નેશનાલિટી એની પૂછશે ઇન્ડિયન છે કે શું છે તો અહીંયા નેશનાલિટી એની આવી જશે. આઈડી ટાઈપ આપણે શું નાખીએ છીએ એમાં એને આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે કે શું વસ્તુ આપણે કે વોટર કાર્ડ છે એ, અને અહીંયા એને નંબર આપણે નાખી દઈએ. એના સિવાય કાંઈ રિમાર્ક્સ પણ આપણે એડ કરવું હોય તો અહીંયા ઓપ્શન છે કે કાંઈ પણ રિમાર્ક્સ આપણે એડિશનલ એડ કરી શકીએ. એક લાસ્ટમાં એ પૂછશે આપણે કંપનીમાંથી કોઈ આવ્યા હોય, કંપનીનું બિલિંગ એને કરવું હોય જીએસટી નામ માટે કે જીએસટી નંબર માટે, ત્યાં કોઈ કંપનીમાંથી આવે ત્યાં કંપનીનું પણ આપણે અહીંયા ઓપ્શન રાખ્યું છે કે કઈ કંપનીમાંથી છે, શું છે. અહીંયા કંપનીનો એક માસ્ટર જ છે આપણી પાસે કે એક વખત પહેલાં આપણે કંપની માસ્ટર આખું અહીંયા બનાવી લેવાનો.
જેમ કે અહીંયા નંબર્સ ઓફ કંપની છે, જેમ કે આ બધી કંપની છે, ગાંધીધામ અહીંયા વધારે હાલતું હોય એ બધી કંપનીઓના ઓલા છે કે ભાઈ આ કંપનીનો માસ્ટર બનાવી દે, એક આખી જીએસટી ડિટેલ્સ આવતી હોય દર વખતે આપણે બીજી વાર ના નાખવું. એક વખત કંપનીનું નામ લઈએ, જેમ કે ASR માટે એકવાર એનું નામ અને જીએસટી નંબર લઈ લે તો બીજી વખત ઓટોમેટિક આપણને આવી જાય. તો આ નાખીને આપણે એને એક વખત સેવ કરી નાખશું. સપોઝ કોઈ કંપનીવાળું છે, ડુ યુ વોન્ટ ટુ સેવ? યસ. આ એન્ટ્રી કરશે એટલે ઓટોમેટિકલી આપણો એ 101 રૂમ ઓક્યુપાઈડ બતાવશે. 9 રૂમ હતા, હવે મેં એક કર્યો તો ઓક્યુપાઈડમાં 10 થઈ ગયા અને એમટીમાં 30માંથી 29 થઈ ગયું વેકન્ટ રૂમ. અહીંયા મને બ્લુ કલરમાં બતાવશે કે ભાઈ આ ઓક્યુપાઈડ છે, આ બધા રૂમ મારા ઓક્યુપાઈડ છે. સમજો સાથે મીનવાઇલમાં એ લોકોની લોન્ડ્રી ફીસ સર્વિસ પણ આપણે યુઝ કરીએ છીએ, તો લોન્ડ્રી પણ તમારે અહીંયાથી એડ ઓન કરવી હોય તો અહીંયાથી એડ ઓન કરી શકો છો. ડેટ નાખો, ટાઈમ નાખો, અહીંયા કેટલા વાગ્યાનો શું છે, રૂમ નંબર નાખો. અહીંયા જે રૂમ ઓક્યુપાઈ હશે તો આપણે એ રૂમ જ અહીંયા બતાવશે. 101 આવ્યો તેમાં આવી જશે કે મિસ્ટર લલિત ઘોડે કરીને છે. કેટલા ક્લોથ્સ એને આપ્યા છે? સમજો 5 ક્લોથ્સ આપ્યા છે, રેટ કંઈક 20 રૂપિયા કે જે પણ આપણે હોય એ નાખો તો ટોટલ બતાવશે 100 રૂપિયા. જીએસટી એમાં ઓપ્શનલ છે, તમારે લગાવવું છે જો સર્વિસીસમાં એમાં તો ઠીક છે, તમે 9% નાખશો તો 9 લેશે, અને નહીં નાખો 0 જ રાખશો તો ઓટોમેટિકલી કાંઈ તમને લેશે, જીએસટી નહીં પકડે. તો ખાલી 100 રૂપિયા જે થશે એના, અને કંઈ રિમાર્ક્સ બીજું એડ કરવું હોય તો એ થશે. જ્યારે બિલ બનાવશું ત્યારે એના 100 રૂપિયાનું આ લોન્ડ્રી સર્વિસીસ ઓટોમેટિકલીના બિલમાં એડ થઈને આવશે. એવી જ રીતે પેડ અપ કરીને છે. પેડ અપ એટલે કે સમજો ગેસ્ટના બિહાફમાં આપણે કોઈ ખર્ચો કર્યો, કેમ કે ઘણીવાર ગેસ્ટ હોય કે કોઈ ગુલદસ્તો મંગાવવો છે કે કંઈક સર્વિસીસ એને હાયર કરવી છે, ટેક્સી મંગાવી છે, ઘણીવાર એમની પાસે છૂટા ન હોય ને આપણે એમના ઓન બિહાફ ઓફ ગેસ્ટ આપણે પેમેન્ટ કર્યું હોય, કંઈક બહારથી વસ્તુ મંગાવી છે, ઠંડુ પીણું છે, કોલ્ડ ડ્રિંક્સ છે કે સ્નેક્સ આપણે કોઈ આપણા પર્સનને મોકલાવીને મંગાવ્યું, એના બિહાફમાં આપણે પેમેન્ટ કર્યું હોય તો એ પણ અહીંયા આપણે એડ કરી શકીએ કે આ ડેટ વાઇઝ એનું નાખી દઈએ કે ગેસ્ટ કયો, તો કે આ ગેસ્ટ તેનું નામ આવી જશે, કેટલા અમાઉન્ટ, તો 100 રૂપિયા કે કોઈ ગુલદસ્તો મંગાવે છે કે 150 રૂપિયાનો થયો તો સમજો 150 રૂપિયા આપણે અહીંયા નાખી શકીએ. એમાં જીએસટી એડિશનલ હોય બતાવવું હોય તો ઠીક છે, નહીંતર કાંઈ નહીં. અહીંયા રિમાર્ક્સમાં નાખવો તો એ રિમાર્ક્સ પણ આવી જાય. તેની એક પેડ અપની એન્ટ્રી છે કે ઓન બિહાફ ઓફ ગેસ્ટ આપણા હોટલની સર્વિસીસ નહીં પણ હોટલ બહારની સર્વિસીસ કોઈ આપણે એને પ્રોવાઈડ કરાવડાવી છે. ઘણીવાર ટેક્સી મંગાવી દઈએ તો એ રીતનું અહીંયા આપણે એને અવેલેબલ કરાવી હોય સર્વિસીસ, તો એનું આપણને અહીંયા કને બિલ બતાવશે કે આટલું એનું આપણે ઓન બિહાફ ઓફ ગેસ્ટ આપણે પે કરાવડાવી છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે કે જે છે ત્યારે એ ઓટોમેટિક સમજો ચેકઆઉટ કરે છે ત્યારે આપણે અહીંયા કરીને સમજો બ્લુ કલર છે તો બિલ બનાવવા માટે પણ બહુ જ સિમ્પલ છે. અહીંયા જે રૂમનું બિલ બનાવવું છે એ રૂમ ઉપર અહીંયા કરીને ખાલી ક્લિક કરશું, બ્લુ કલર હશે એટલે ઓટોમેટિકલી તમને બિલ ડિટેલમાં કેરી ફોરવર્ડ કરી જશે કે આ એનું આખું બિલ આવી ગયું, જે બિલ નંબર આવતો હશે, બિલ ટાઈપ પૂછશે કેશમાં છે, કાર્ડમાં છે કે તમારું ક્રેડિટમાં છે. કંપનીવાળાનું હોય તો ક્રેડિટ પણ ઓપ્શન છે અને કેશ હોય તો કેશનો પણ ઓપ્શન છે, કાર્ડથી સ્વેપ કરાવ્યું હોય તો એનો પણ ઓપ્શન છે. અહીંયા એનો ઓટોમેટિક રૂમ નંબર આવી જશે, નામ આવી જશે મિસ્ટર લલિત ઘોડે, એનો જે એન્ટ્રી વખતનો રજિસ્ટર નંબર હશે એ આવી જશે, બિલ ડેટ આવશે અહીંયા કને કે આ બિલ આપણે 2 તારીખે બનાવીને 7:18 ચેકિન કેટલા વાગે હતું કે 2 તારીખે 7:12 હતું અને 2 તારીખે જ આપણે સેમ દિવસમાં જ કરીએ છીએ, 7:18 એનું ચેકઆઉટ છે. તો કંપની હશે તો એ કંપની આવી જશે ને નીચે જો એનો જીએસટી ઓટોમેટિક આવે. મેં 2D INC કરીને કંપની છે એનો વાંકને જીએસટી નાખેલો છે, ઓટોમેટિક બિલમાં પણ જીએસટી પ્રિન્ટ થશે. તો અહીંયા એનો ટેરિફ આવી જશે, જેટલા દિવસ રહ્યું હશે અહીંયા એનો બધા બિલ ડેટ આવતા જશે, 2 તારીખ 3 તારીખ 4 તારીખ. અત્યારે તો એક જ દિવસ માટે છે, 1400 રૂપિયાનો ટેરિફ પકડ્યું. એક્સ્ટ્રા બેડ નથી કાંઈ તો અહીંયા એક્સ્ટ્રા બેડ કાંઈ નહીં આવે. લોન્ડ્રી સર્વિસીસ એણે વાપરી છે તો લોન્ડ્રીનું આવી જશે. રેસ્ટોરન્ટ છે તો અહીંયા કંઈ મેન્યુઅલી તમે હાથથી પણ નાખી શકો. જો આપણું રેસ્ટોરન્ટ હોય ને એને કંઈ રેસ્ટોરન્ટ સર્વિસ વાપરી હોય તો અહીંયા નાખી શકો છો કે 100 રૂપિયા કે 500 રૂપિયા કે 200 રૂપિયા, અને પેડ અપ સર્વિસ આપણે 150 રૂપિયા, એટલે ટોટલ એ આખું આવી ટોટલ એનું 1650 રૂપિયા એનું થયું. એમાં આટલું જીએસટી લાગ્યું, એવી રીતે એનું આખું ટોટલ 1400 રૂપિયા ટેરિફ, એના ઉપર CGST AGST 1000 રૂપિયાથી ઉપર છે તો આપણે એનામાં 12% જીએસટી જે લાગે છે તો 6% તમારે જીએસટી એડ થશે, એટલે ટોટલ જીએસટી સાથે 1650 થશે અને ગ્રાન્ડ ટોટલ તમારું 1818 રૂપિયાનું જે પેડ અપની બીજી સર્વિસીસ છે એ બધું થઈને 1818નું એનું પેમેન્ટ થશે. અહીંયાથી એને સેવ કરશો એટલે તમારું બિલ નીકળી જશે. પરફોર્મા ઇનવોઇસ પણ લેવું હોય, સમજો ઘણીવાર કસ્ટમરને બિલથી પહેલાં કાચું આપવું હોય જો પરફોર્મા ઇનવોઇસ, તો આ પરફોર્મા ઇનવોઇસ પણ એક તમારું રેડી થઈ જશે કસ્ટમરને આપવા માટેનું. અચ્છા, આમની બિલની સેટિંગ પ્રી પ્રિન્ટેડ પેપર ઉપર છે, એટલે અહીંયા કને બ્લેન્ક જે એના દેખાય છે ત્યાં એમના સામે છાપેલું હશે પ્રિન્ટિંગ ઉપર, કંઈ હોટલનું નામ, એડ્રેસ, ડિટેલ્સ, અહીંયા ખાલી ગેસ્ટનું નામ આવી જાય, આ ડેટથી આ ડેટની વચ્ચે આવ્યા છે એ આવી જશે, અને એમના આવી જશે ટેરિફ વાઇઝ કે આ તારીખથી આ તારીખ વચ્ચે એક દિવસ
₹1400 ટેરિફ, ગ્રાન્ડ ટોટલ આટલો થયો. 12% હિસાબે જીએસટી તમારું આટલું લાગ્યું, સર્વિસ એક્સેસ કોડ આટલો લાગ્યો, સીએસ જીએસટી આટલું લાગ્યું 6%. એકચ્યુઅલી અહીંયા જ્યાં ખાલી પાર્ટ દેખાય છે ત્યાં એમનો છાપેલો પાર્ટ હશે, આખું પ્રી ડિફાઇન એમનું પ્રિન્ટિંગ ફોર્મેટ જ છે, એમાં આખું આવી જશે. પેમેન્ટ મોડ એનો કેસ છે એ આવી જશે, રૂપીસમાં અમાઉન્ટ આવી જશે કે આટલા રૂપિયા, એ રીતની આખી એની ઓલું છે. ઉપર ગેસ્ટનું નામ અને કંપની હશે તો કંપનીનું નામ અને જીએસટીનું ઓપ્શન છે અહીંયા બાજુમાં, એ આખું આવી જશે. તો આ આખું એમનું બિલિંગ ફોર્મેટ છે પરફોર્મા ઇન્વોઇસને. અહીંયા સેવ કરીશ તો મને એ બિલ ફાઇનલ થઈ જશે. ડુ યુ વોન્ટ ટુ સેવ? પ્રિન્ટ લેવી છે, યસ કરશું તો એની પ્રિન્ટ પણ આવી જશે. અચ્છા, આજના દિવસનું સમજો હાઉસ કાઉન્ટ આપણને જોવું છે, આના ઉપરથી રિપોર્ટ્સ બધા તમારા રેડી થઈ જશે. આજના દિવસનું હાઉસ કાઉન્ટ કે ભાઈ કેટલા રૂમ દેવાના છે, કેટલા નથી દેવાના, તો એ સમરી તમને આખી બની જશે. રૂમ ઓક્યુપન્સી રિપોર્ટ જેને કહી શકીએ. આ તમારું ટોટલ એમનું આવી ગયું કે રૂમ ટોટલ 40 છે, અવેલેબલ 31 છે, ટુ ડેઝ ચેક ઇન આજનામાં 1 છે અને ટુ ડેઝ ચેકઆઉટ 1 છે. આજે 1 ઇન થયું ને આપણે 1 આઉટ કર્યું એટલે ટોટલ એમના આટલા છે. આ એમનો હાઉસ કાઉન્ટનો રિપોર્ટ છે, ડેલી ટુ ડેલી આવી રીતનો. જેમ કે 40 રૂમ છે તો 40 રૂમની અહીંયા સમરી આવી જાય. એમાંથી કયા કયા રૂમ ઓક્યુપાઈડ છે જેની સામે લખેલું, જેમ કે 103 છે, 102 છે. આપણે 101 અત્યારે પાછું ચેકઆઉટ કરી નાખ્યું ને એટલે અહીંયા નથી આવતું, નહીં તો અહીંયા બતાવે કે 101 પણ અત્યારે ઓક્યુપાઈડ છે ને એમાં આ ગેસ્ટ સ્ટે કરે છે, ગેસ્ટના નામ સાથે આવી જાય. એમાં કેટલા પર્સન્ટ, કોઈકમાં 1 છે, કોઈકમાં 2 છે, અને જે પણ રિમાર્ક્સમાં એમાં કંઈ પણ નાખ્યું કે કઈ કંપની છે તો અહીંયા કંપનીનું નામ પણ આવી જાય, એની નોંધ કે આ કે જે પણ વોટેવર આટલા રૂમ અત્યારે ઓક્યુપાઈડ કરેલા છે. નીચે ટોટલ આવી જાય સમરી કે નંબર ઓફ રૂમ્સ ઓક્યુપાઈડ તમારા આટલા છે, નંબર ઓફ ગેસ્ટ સ્ટેઇંગ આટલા છે, તમારા 12 ગેસ્ટ છે અને 9 રૂમ ઓક્યુપાઈડ છે. રોજે રોજનું એ લોકોનું સવારના આખું સ્ટેટમેન્ટ કાઢી નાખે એટલે એમને સેટને ઓનરને બધાને ખ્યાલ આવે કે આટલા આટલા ગેસ્ટનું અત્યારે ઓક્યુપન્સી છે. એની પ્રિન્ટ પણ લઈ શકાય છે એની. પછી ડેની સમરી છે કે કેસ રિપોર્ટ જેને કે સમરી રિપોર્ટ, આજના દિવસનું ટોટલ એમનું કેટલું સેલ થયું, ડેલી કેસ અહીંયા એમનું આવી જાય કે સમરી રિપોર્ટ બિલનું આ તારીખથી તારીખ વચ્ચે કરે તો અહીંયા આખા, જેમ કે આજના દિવસનું એક જ બિલ મેં બનાવ્યું 4136 કેસમાં છે, 101 રૂમનું. ગેસ્ટ એમાં આ હતા, કંપની હોય તો કંપનીનું નામનું જીએસટી આવી જશે કે 1650નું બિલ થયું. કાંઈ એડવાન્સ આવે તો એડવાન્સ ને જીએસટી એસજીએસટી કેટલું લાગ્યું ને ગ્રાન્ડ ટોટલ 1818. આવી રીતે એક આખું આજના દિવસનું કાઉન્ટ આવી જાય કે ભાઈ કેટલા રૂપિયા કાઉન્ટરમાં હશે ને આપણે એમના પાસેથી લેવાના. આની પ્રિન્ટ કરશું તો એની પ્રિન્ટ પણ એક આખી આવી જાય કે ટોટલી આપણે કેટલું કલેક્શન થયું, શું થયું. તો ડે એન્ડમાં આપણે કાઉન્ટર પણ અહીંયાથી ખબર પડી જાય. અહીંયા હું પર્ટિક્યુલર તારીખ આગળ નાખીશ તો મને આખા મહિનાનું પણ અથવા અઠવાડિયાનું પણ દેખાશે, જેમાં અત્યારે એક તારીખનું બતાડે છે એવી રીતે આ આખા મહિનાનું પણ મને અહીંયા સેલ બતાવશે કે આટલા આટલા ટોટલ ઇન્વોઇસિંગ બન્યા છે.